માતાજી ભાઈ. કેમ છે ભાઈ? તમે સારું ને? મજા તમે કયો? બસ. શું હાલે બાકી? શાંતિ? બસ શાંતિ તમે કયો? જો આજે 3-4 મહિના પછી મારો ભાઈ આવે એમ છે, બરોબર? એટલે આપણે એના સ્વાગતમાં કઈ ઘટે નહીં ને એવી તૈયારી કરવાની છે, કારણ કે મારો પાકો ભાઈબંધ છે યાર, બેન જીગરી, જે બચપનનો યાર છે મારો. એના આવ્યા છે તો યાર મને મજા નો આવે, ખબર છે? આ બે ગજના ભેગા થઈ જશે તો મારું શું થવાનું? હું ભાઈ, હું આટલો બધો વિચારમાં પડી ગયો? ભાઈ તને એક ટૂંકની વાત કહું. હા બોલ ને. કાલ તારા પેલા મને ફોન આવ્યો હતો એનો. કોનો? મારા ભાઈબંધ નો? હા તારા ભાઈબંધ નો. હા. ઈ મને તારા માટે થોડોક ગલત શબ્દો કહેતો હતો. શું કહેતો હતો? એટલે ઈ કહેતો હતો એમ કે ઈ ખરાબ માણસ છે ને આમ છે ને ઈ અંધું કહેતો. ના, કોઈ દી ગયા જ નહીં ને ભાઈ, હું માનું જ નહીં ને યાર. તો આજે આવે તો રૂબરૂ વાત કરી લઈએ આપણે. ના ના ના, બીજું શું કહેતો હતો? બીજું તો ઘણું કહેતો હતો, મને થોડું ઘણું મગજમાં નથી યાર. એવું? હા. એટલે મને એ જ કહેતો હતો કે ઈ માણસ સંગ જાજો ના કરતો. હે? એટલે મારું કહેતો હતો? હા તારું જ કહેતો હતો. એટલે ઈ તને મારું કહેતો હતો? હા તારું. યાર એવું બને તો નહીં કોઈ દી. તું કઈ યાર આમ કરે સાહેબ? તો ભાઈ તારે રૂબરૂ વાત કરી લઈએ આપણે. ભલે કાંઈ વાંધો નહીં, ચાલ તો એને આપણે મળી લઈએ, બરોબર? હા કઈ અને પછી કહું, બરોબર? તો તું તારે જા, હું થોડીક તૈયારી કરું, બરોબર? આવે એની તું જા તારે. કદનો મારો પાકો ભાઈબંધ થઈને મારા માટે આવું વિચારતો હશે, આવી લાગણી હશે હાવ મારા માટે યાર. શું સમજવું? હું અત્યારે આજે નહીં આવું. આજ તો મારા દીકરીને હું મળવા જવાનો છું. આજ ઘણા દિવસો પછી આવ્યો, એને મળીને પછી હું તમારી પાસે આવીશ. અત્યારે નહીં આવું. સારું આવો આવો ભાઈ. આવો જય. સારું છે? બસ મજા. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. ઘણા દી પછી ભેગો થયો ભાઈ. અરે હું વાત કરું, કામમાં આવી ગયો તો થોડોક. આ તો મારા દીકરીને યાદ આવી ગઈ ને એટલે મારે આવું પડ્યું યાર. અરે મારો દીકરી દોસ્ત ગયા હતો, જોયો કુમાર ને ગયા યાર. અરે કુમાર ની તો શું વાત કરું યાર. કેમ યાર એવું કાંતું કે યાર? એટલે ઈ માણસ તને કેવું કેતો હતો ખબર છે? એટલે ઈ માણસ તને એવો, તું એની વાત સાંભળ ને તો તું રીતના કહી દે કા શું કેવા માંગે. એટલે ઈ મારા બારે શું કેતો હતો કઈ તને? તું યાર મારા દોસ્ત વિશે એવું ખોટું કેમ? મને મારા દોસ્ત ઉપર પૂરો વિશ્વાસ છે. અરે તને વિશ્વાસ ન હોત તને રૂબરૂ વાત કરે તો યાર. એટલે ઈ રીતના કેતો હતો, જો તમે મારે ટૂંકમાં તને વાત કહું, જો ઈ તને શું કેતો હતો ખબર છે? ઈ કે મોટો માણસ થઈ ગયો છે, મોટા ભાઈબંધ થઈ ગયા છે, એને ઈ કાચો વહી ગયો, આપડા યાદ આવતી નથી. એટલે ઈ રહ્યો ને તમને એમ કહેતો હતો કે આપડા દોસ્તી ના લાયક નથી આપણે એના સંબંધ રાખો, નથી કઈ રાખવું. ઈ અંદુ એ રીતના કેતો હતો. બાકી તમારી મરજી, તમારે રાખવું હોય તો રાખવી દોસ્તી, નકર રહેવા દો. અરે બાકી હું તમને એક વાત કહું, ઈ મને કેતો હતો. બાકી તમે જેવો મને લેખો એવો. કઈ વાંધો નહીં, હાલ ને વિચારું પછી યાર. સારું હાલ, મારા મમ્મી પપ્પા મારી વાત જોતા છે. કઈ વાંધો નહીં, જા ભાઈ. કદનો મારો પાકો ભાઈબંધ મારા માટે આવું વિચારતો હશે યાર. પાર્ટ 2 જોવા માટે બન્યા રહો અમારા ચેનલમાં. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ઓલ ફેમિલી.